જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે. જેમાં 150+ હેલ્પરના સિલેબસ પ્રમાણે વિડીયો બનાવેલા છે, તો તેની પીડીએફ પણ તમને ફ્રીમાં મળી જશે. તે માટે અમારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો, જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું. તો તેમાં જઈને તમે લિંકમાં ફોલો કરીને જોડાઈ જજો, તો તમને તમામ પીડીએફ ફ્રીમાં મળી જશે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર માટે ઉપયોગી ટેકનિકલ એમસીક્યુ ટેસ્ટ કરો તમારું સ્વમૂલ્યાંકન ભાગ 2. અગાઉ આપણે ભાગ 1 વિશે ચર્ચા કરી હતી. હવે ભાગ 2, જેમાં આઈએમપી જે પ્રશ્નો છે. તો પ્રથમ નંબરનો પ્રશ્ન, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન વગેરે જેવા પ્રવાહીથી લાગતી આગને કઈ શ્રેણીમાં મૂકવામાં આવે છે? તો મિત્રો, આ જે છે પ્રશ્નો એક વિદ્યાર્થી મિત્રએ મૂકેલા છે કે સાહેબ આનું સોલ્યુશન કરાવજો, તો આપણે એનું સોલ્યુશન કરાવીએ છીએ. તો પેટ્રોલ, ડીઝલ, કેરોસીન વગેરે જેવા પ્રવાહીથી લાગતી આગને કઈ શ્રેણીમાં મૂકવામાં આવે છે? તો મિત્રો, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન જે લાગતી આગને કઈ શ્રેણીમાં મૂકવામાં આવે છે? તો ઇલેક્ટ્રિક ફાયર, ફોર્મ ફાયર, કાર્બોનેસિયસ ફાયર કે આપેલ તમામ? તો તેનો સાચો જવાબ મિત્રો તમે આપો. 5 સેકન્ડ તમને આપણે આપીએ છીએ, વિચારો 5 સેકન્ડ. પેટ્રોલ, ડીઝલ, કેરોસીન જેવા પ્રવાહીથી લાગતી આગને કઈ શ્રેણીમાં મૂકવામાં આવે છે? પરંતુ અહીં મિત્રો જવાબમાં મતલબ કે થોડુંક કન્ફ્યુઝન થાય એવું છે. તો અહીં એમણે શ્રેણી કઈ છે, તો એમાં લખવાનું હતું ABCD એ ટાઈપનું લખવાનું હતું, પરંતુ અહીં અલગ થોડુંક લખ્યું છે. તો એનો અહીં જોઈ શકો છો, તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, ફોર્મ ફાયર આવે. તો અહીં આપણે એ પ્રમાણે જે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, તો એ પ્રવાહીથી લાગતી આગને જેવા પ્રવાહીથી લાગતી આગને બી શ્રેણીમાં પણ મૂકી શકીએ, મતલબ કે એ પણ જવાબ આવી શકે. એમાં શ્રેણી લખ્યું છે, પરંતુ અહીં જવાબમાં અલગ લખ્યું છે. તો જો જવાબની દ્રષ્ટિએ જોઈએ તો ફોર્મ ફાયર આવશે, અને એની શ્રેણી જો હોય તો બી. એના પછી, કોઈ પણ પદાર્થમાં તેની ગતિના કારણે રહેલી ઉર્જાને શું કહે છે? કોઈ પદાર્થમાં તેની ગતિના કારણે રહેલી ઉર્જાને શું કહે છે? તો વિચારો, 5 સેકન્ડ તમારા માટે છે. સ્થિતિશક્તિ, રાસાયણિક ઉર્જા, ગતિ ઉર્જા, વિદ્યુત ઉર્જા. 5 સેકન્ડ તમારા માટે છે. તો કે કોઈ પણ પદાર્થમાં તેની ગતિના કારણે રહેલી ઉર્જાને એને ગતિ ઉર્જા કહે છે. એના પછી, નીચેમાંથી કયો એકમ લંબાઈનો નથી? વિચારો, 5 સેકન્ડ તમારા માટે. પ્રકાશ વર્ષ, મીટર, સેન્ટીમીટર, સેકન્ડ. નીચેનામાંથી કયો એકમ લંબાઈનો એકમ નથી? તો પ્રકાશ વર્ષ લંબાઈનો એકમ છે, મીટર લંબાઈનો એકમ છે, સેન્ટીમીટર લંબાઈનો એકમ છે. પ્રકાશ વર્ષ જે છે તમને ખબર જ હશે કે પ્રકાશ વર્ષ શા માટે વપરાય છે, કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને જે સેકન્ડ છે એ સમયનો એકમ છે, લંબાઈનો એકમ નથી. તો આ સાચું છે. એના પછી વાત કરીશું ચોથા નંબરનો પ્રશ્ન, મેટ્રિક પદ્ધતિમાં 1 HP હોર્સ પાવર બરાબર કેટલા વોટ? વિચારો, 5 સેકન્ડ. આના વિશે આપણે ઘણી એવી ચર્ચા કરેલી છે, અને ગ્રુપમાં પણ મૂકેલું છે, અને જે છે પોસ્ટ પણ કરેલી છે આના વિશે, બંનેમાં, મેટ્રિક્સ પદ્ધતિ અને બ્રિટિશ પદ્ધતિ વિશે. તો મેટ્રિક્સ પદ્ધતિમાં 1 HP બરાબર તેનો સાચો જવાબ છે મિત્રો 735 વોટ. અહીં 735.5 વોટ આવે, પરંતુ અહીં મિસ્ટેક છે જે હોય, પરંતુ 735 વોટ આવશે. અને જો બ્રિટિશમાં કીધું હશે તો 746 વોટ આવશે. આ ખાસ ધ્યાન રાખજો મિત્રો, નહીં તો પછી પ્રશ્નમાં ભૂલ થઈ શકે એમ છે. એના વિશે વાત કરીશું, વર્કપીસ ઉપર રહેલા હાઈ સ્પોટને દૂર કરવા માટે કયું કટિંગ ટૂલ વપરાય છે? વર્કપીસ પર રહેલા હાઈ સ્પોટને દૂર કરવા માટે કયું કટિંગ ટૂલ વપરાય છે? ડિવાઈડર, ફાઇલ, સ્ક્રેપર, ડ્રીલ બીટ. 5 સેકન્ડ તમારા માટે. તો વર્કપીસ ઉપર રહેલા હાઈ સ્પોટને દૂર કરવા માટે કયું કટિંગ ટૂલ વપરાય છે? તો તેનો સાચો જવાબ છે સ્ક્રેપર. એના પછી, શાફ્ટ ઉપરથી પુલી સરળતાથી બહાર કાઢવા શું ઉપયોગી થાય છે? હેમર, ચીઝલ, પુલી કુલર, બેરિંગ ફુલર. બરાબર. તો 5 સેકન્ડ તમારા માટે છે. તો કે શાફ્ટ ઉપરથી પુલી સરળતાથી બહાર કાઢવા માટે શું ઉપયોગી છે? તો મિત્રો, આપણે આમ જોઈએ તો અલગ અલગ બતાવેલું છે, પરંતુ પુલી પુલર
અહીં ફૂલર લખ્યું છે પરંતુ જે છે પુલર આવશે, પુલર. તો સી સાચો જવાબ છે, પુલી, પુલર. એના પછી વાત કરીશું હોટ ચીજલનો ખૂણો જણાવો. હોટ ચીજલનો ખૂણો જણાવો. 5 સેકન્ડ વિચારો. 30, 60, 90, 45. તો હોટ ચીજલનો ખૂણો, તો તેનો સાચો જવાબ છે 60. કાસ્ટિંગ કરેલ સરફેસ ઉપર ચિપિંગ કરવા કઈ ચીજલ ઉપયોગી છે? હાફ રાઉન્ડ નોચ, કાઉ માઉથ ચીજલ, ડાયમંડ પોઈન્ટ, કોસ્ટકટ, ક્રોસકટ. તો 5 સેકન્ડ તમારા માટે. કાસ્ટિંગ કરેલ સરફેસ ઉપર ચિપિંગ કરવા કઈ ચીજલ ઉપયોગી છે? તો મિત્રો અહીં જે છે ઓપ્શનો ખોટા આપેલા છે, તો એમાં ફ્લેટ ચીજલ આવશે. એનો જવાબ છે ફ્લેટ ચીજલ. આમાં ફ્લેટ ચીજલ આવશે. એના પછી વાત કરીશું માઇક્રોમીટરમાં એક સરખું દબાણ જાળવવા માટે કયા ભાગનો ઉપયોગ થાય છે? એન્વિલ, ફ્રેમ, રેચેટ, સ્ટોક, થિમ્બલ. માઇક્રોમીટરમાં એક સરખું દબાણ જાળવવા માટે કયા ભાગનો ઉપયોગ થાય છે? એન્વિલ, ફ્રેમ, રેચેટ, સ્ટોક, થિમ્બલ. 5 સેકન્ડ તમારા માટે. તો તેનો સાચો જવાબ છે રેચેટ, સ્ટોક. એના પછી વાત કરીશું ડાયલ બોર ગેજ દ્વારા ઓછામાં ઓછું કેટલું માપ લઈ શકાય? 0.1 mm, 0.01 mm, 0.05 mm, 0.5 mm. 5 સેકન્ડ તમારા માટે. તો તેનો સાચો જવાબ છે 0.01 mm. ઓપ્શન બી સાચો, 0.01 mm. હેક્સો ફ્રેમમાં કયા પ્રકારની નટનો ઉપયોગ થાય છે? વિંગ નટ, થંબ નટ, ડમ નટ, હેક્ઝાગોનલ નટ. હેક્સો ફ્રેમમાં કયા પ્રકારની નટનો ઉપયોગ થાય છે? વિચારો. 5 સેકન્ડ. તો તેનો સાચો જવાબ છે વિંગ નટ. 2 એસેમ્બલ થતા ભાગો વચ્ચેની ગેપને ચેક કરવા શું વપરાય છે? સ્ક્રૂ પિચ ગેજ, ફિલર ગેજ, વર્નિયર કેલિપર, માઇક્રોમીટર. 5 સેકન્ડ તમારા માટે. 2 એસેમ્બલ થતા ભાગોની ગેપ ચેક કરવા માટે તો ફિલર ગેજનો ઉપયોગ થાય છે. એસેમ્બલ થઈ રહેલા ભાગોની વચ્ચે ધ્રુજારી ઓછી કરવા શું ઉપયોગી છે? નટ બોલ્ટ, સ્પેનર, ગાસ્કેટ. આપેલ તમામ. 5 સેકન્ડ તમારા માટે. એસેમ્બલ થઈ રહેલા ભાગોની વચ્ચે ધ્રુજારી ઓછી કરવા માટે શું ઉપયોગી છે? તો તેનો સાચો જવાબ છે ગાસ્કેટ. એના પછી વાત કરીશું ગાસ્કેટ કઈ ધાતુની બનેલી છે? એલ્યુમિનિયમ, તાંબુ, ફાઇબર. આપેલ તમામ. ગાસ્કેટ કઈ ધાતુની બનેલી છે? 5 સેકન્ડ તમારા માટે. તો ગાસ્કેટ જે છે તમામ ફાઇબરનું બનેલું હોય, તાંબાનું અને એલ્યુમિનિયમનું. એના પછી વાત કરીશું પિત્તળ, એલ્યુમિનિયમ જેવી સોફ્ટ ધાતુને કાપવા માટે હેક્સો બ્લેડની પિચ કેટલી હોય છે? 1, 1.4, 1.8, 0.8 mm. તો 5 સેકન્ડ તમારા માટે. પિત્તળ, એલ્યુમિનિયમ જેવી સોફ્ટ ધાતુને કાપવા માટે હેક્સો બ્લેડની પિચ, તો તેનો સાચો જવાબ છે 1.4 અથવા તો 1.8 પણ આવી શકે, પરંતુ આ આપણે રાખશું 1.4. એના પછી કટના આધારે નીચેની ફાઇલમાંથી કઈ ફાઇલનો સમાવેશ થતો નથી? સેકન્ડ કટ, રાસ્પ કટ, સિંગલ કટ, કર્વ કટ. 5 સેકન્ડ તમારા માટે. 5 મિનિટ નહીં, તો ઘણો ટાઈમ થઈ જાય. 5 સેકન્ડ તમારા માટે. તો કટના આધારે નીચેનામાંથી કઈ ફાઇલનો સમાવેશ થતો નથી? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, સિંગલ કટ, કર્વ કટ, રાસ્ય કટ જે છે રાસ્પ કટ. તો એ ફાઇલનો પ્રકાર છે જે કટના પ્રમાણે. સેકન્ડ કટ નથી. બરાબર. એબ્રેસિવને પકડી રાખવાનું કામ કોણ કરે છે? કુદરતી એબ્રેસિવ, બોન્ડ, કૃત્રિમ એબ્રેસિવ. આપેલ તમામ. 5 સેકન્ડ તમારા માટે. એબ્રેસિવને પકડી રાખવાનું કામ કોણ કરે છે? તો તેનો સાચો જવાબ છે બોન્ડ. એના પછી વાત કરીશું 18મા નંબરનો પ્રશ્ન. 40H8માં હોલ માટે કયો સંકેત છે? 40H8 તો 40H8 માટે હોલ માટે 5 સેકન્ડ તમારા માટે. તો તેનો સાચો જવાબ છે H. નેક્સ્ટ, ટેપર શેંક ડ્રીલને મશીનમાંથી બહાર કાઢવા માટે ઉપયોગી સાધન જણાવો. ચકડી, ડ્રીલ ડિફ્ટ, હેમર, બી અને સી. 5 સેકન્ડ તમારા માટે. તો ટેપર શેંક ડ્રીલને મશીનમાંથી બહાર કાઢવા માટે
કોનો ઉપયોગ થાય તો બી સાચો જવાબ છે ડ્રીલ ડિફ્ટ. શેનો ઉપયોગ શાફ્ટ ઉપરથી પુલીને સરળતાથી બહાર નીકળવા માટે થાય છે? 5 સેકન્ડ તમારા માટે. સ્વેન્જિંગ ટૂલ, ફ્લેરિંગ ટૂલ, પુલર, પુલી ટાઈપ ટ્યુબ બેન્ડર. તો તેનો સાચો જવાબ છે પુલર. પુલર જે છે શાફ્ટ ઉપરથી પુલીને સરળતાથી બહાર કાઢે છે. હોટ ડીપિંગ પદ્ધતિ દ્વારા ઝીંકનું કોટિંગ કરવાની પદ્ધતિને શું કહે છે અથવા તો શું કહેવાય છે? 5 સેકન્ડ તમારા માટે. ઇલેક્ટ્રોપ્લેટિંગ, ગેલ્વેનાઇઝિંગ, વેક્યુમાઇઝેશન, એક પણ નહીં. તો તેનો સાચો જવાબ છે ગેલ્વેનાઇઝિંગ. એના પછી વાત કરીશું નીચેનામાંથી કયો વિકલ્પ નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ નથી? વિઝ્યુઅલ ટેસ્ટ, લીકેજ ટેસ્ટ, પ્રેશર ટેસ્ટ, ગામા ટેસ્ટ, ઉપરથી એક પણ નહીં. તો તેનો સાચો જવાબ છે, વિચારો 5 સેકન્ડ તમારા માટે. તો તેનો સાચો જવાબ છે લીકેજ અથવા તો પ્રેશર ટેસ્ટ. આ તમારા સિલેબસમાં શાયદ નથી, પરંતુ આપણે એના વિશે ચર્ચા કરી લઈએ છીએ. કયા પ્રકારના નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટમાં શાફ્ટ ઉપર જુદી જુદી લંબાઈ ઉપર હેમર અથડાવીને ઉત્પન્ન થતા આર્ટિયરી ખામી શોધી શકાય છે? લીકેજ અથવા તો પ્રેશર ટેસ્ટ, વિઝ્યુઅલ ટેસ્ટ, મેગ્નેટિક પાર્ટિકલ્સ ટેસ્ટ. 23માં સાચો જવાબ છે એ. 1 વોટ બરાબર કેટલા કેજીએફ મીટર પર સેકન્ડ? 1 વોટ બરાબર, તો 5 સેકન્ડ વિચારો. તો તેનો સાચો જવાબ છે 9.8 અથવા તો 9.81. ફ્લુઇડ પાવરને મિકેનિકલ પાવરમાં પરિવર્તન કરવાનું કાર્ય કોના દ્વારા થાય છે? ટ્રાન્ઝિસ્ટર, એક્સ્ટ્રુએટર, ટ્રાન્સફર, એક પણ નહીં. 5 સેકન્ડ તમારા માટે. તો તેનો સાચો જવાબ છે એક્ચ્યુએટર. એક્ચ્યુએટરનો ઉપયોગ થાય છે ફ્લુઇડ પાવરને મિકેનિકલમાં પરિવર્તન કરવાનું કાર્ય કરે છે. તો મિત્રો આ જે છે મોસ્ટ આઈએમપી પ્રશ્નો હતા 25, તો તેની ચર્ચા કરી. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.